तेरा तुझको अर्पण અભિયાન સફળ 12.85 લાખના ચોરાયેલા ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા। મહેસાણા જિલ્લામાં મહેસાણા પોલીસ દ્વારા આયોજિત તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા, ચોરાયેલા અને ગુમ થયેલા કુલ ₹12.85 લાખ કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। મહેસાણા પોલીસ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સાદગી અને માનવીય અભિગમ વિશેષ રૂપે જોવા મળ્યો। કાર્યક્રમ દરમિયાન તેમણે જાતે જ લાભાર્થીઓને ફોન પરત આપી પોલીસની જનસેવા પ્રતિબદ્ધતા ઉજાગર કરી હતી। આ કાર્યક્રમમાં એક ભાવુક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે દિવ્યાંગ મહિલા અરુણાબેન ઠાકોરને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તેમની બેઠક ઉપર જઈ પોતે જ મોબાઈલ ફોન પરત કર્યો। આ દ્રશ્યો ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। મહેસાણા પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને સતત પ્રયત્નોના પરિણામે લાંબા સમયથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે। તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો હોવાનું જણાવાયું છે। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ચેતન પટેલ, મહેસાણા। ઓકે, રોલ સર, કેટલા વર્ષથી પહેલા મોબાઈલો આજે લોકોને કેટલા મોબાઈલ પરત કરવામાં આવે છે, ખાસ શું સિરિયસ લેવાય? આજ રોજ મહેસાણા પોલીસ દ્વારા એલસીબી દ્વારા અલગ અલગ સમયે લોકોના ગુમ થયેલા હોય 2022થી લઈને અત્યાર સુધી જે મોબાઈલ લોકોના ગુમ થયા હોય તેવા 72 મોબાઈલ જેની કિંમત આશરે 12,85,000ની આસપાસ થાય છે તે ફોન લોકોને પરત આપેલા છે। એવું કહી શકાય કે મોબાઈલની કિંમત તો ભલે અત્યારે ઓછી હોય 2-5 હજાર, પણ એમાં રહેલા ડેટા મહત્વના હોય છે અને બેન્કિંગ ડેટા પણ એમાં હોય છે, એ લોકો માટે મહત્વના હોય છે અને એની ગંભીરતા લેવાય છે। મોબાઈલ આજકાલ એક જરૂરિયાતનું સાધન થઈ ગયેલ છે અને મોબાઈલમાં ઘણો બધો ડેટા રાખેલો પણ હોય છે, બેન્કિંગ ડેટા, બીજો અગત્યનો ડેટા પણ હોય છે। એટલે ઘણીવાર મોબાઈલ કરતાં મોબાઈલમાં રહેલો ડેટા વ્યક્તિઓ માટે અગત્યનો થઈ જતો હોય છે। એટલા માટે પોલીસ પણ આને ગંભીરતાથી લઈને જે કોઈ પણ મોબાઈલ ગુમ થયા છે એની સતત અમે શોધમાં રહેતા હોઈએ છીએ અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા CEIR પોર્ટલ એક ઊભું કરવામાં આવેલું છે, જેમાં જે આ ગુમ થયેલો ફોન હોય છે એની વિગતો નાખવાથી એ ગમે ત્યારે કોઈ જગ્યાએ ટ્રેસ થાય તો એની માહિતી અમને મળે છે અને આ રીતના આ ફોન શોધવામાં અમને ખૂબ સરળતા રહે છે। સર, આ મોબાઈલ છે ગુજરાત યા ગુજરાત બહારથી બી શોધી લેવાયા છે? બિલકુલ અલગ અલગ જગ્યાએ 72 મોબાઈલ છે એટલે દરેક કોઈ ગુજરાતમાંથી પણ મળેલા છે, અમુક અન્ય રાજ્યોમાંથી પણ મળેલા છે। આ રીતના અલગ અલગ જગ્યાએથી ટ્રેસ કરવામાં આવેલા છે। ફોન ચોરાય, ખોવાય કે ગુમ થાય એ સમયે નાગરિકોએ શું કાળજી રાખવી, કયા પ્રકારની અપીલ છે? ફોન ચોરાય, ગુમ થાય કે કોઈ પણ રીતના એની જોડે ના હોય તો સૌથી પહેલા તો પોતાનું સિમ કાર્ડ હોય તો ઓપરેટરને કહીને એનું પોતાનું સિમ કાર્ડ બંધ કરીને નવું સિમ લેવું જોઈએ। ફોનની અંદર કોઈ એવો ડેટા હોય બેન્કિંગને લગતો કે તો પોતાનું બેન્કિંગ જ્યાં આગળ ખાતું હોય ત્યાં આગળ પહેલાં એને એ કરીને ફરીથી એને વિગતો બધી ફરીથી એ કરવી જોઈએ। જે ઓનલાઈન જે કંઈ પણ વિગતો હોય, પાસવર્ડ હોય તો પાસવર્ડ બદલવો જોઈએ, એ બધામાં ધ્યાન રાખવું જોઈએ। સાથે સાથે પોલીસનું પણ ધ્યાન દોરવું જોઈએ। એનું જ્યારે પણ પોલીસનું ધ્યાન દોરશે ત્યારે આ CEIR પોર્ટલ ઉપર અમે આ વિગતો ચડાવીને જ્યારે પણ ટ્રેસ થાય ત્યારે અમે પરત આપી શકીએ। મોબાઈલના ચોરાયા પછી એમાંથી કોઈ ડેટાનો યુઝ થયો એવું ખરું? પરત કરી જાય છે એમાંથી? નહીં, અત્યારે હાલ જે છે એમાંથી કોઈનું પણ ડેટા યુઝ થયો છે કે નહીં એ હાલ અમને ખબર પડી શકે એમ નથી, પણ આમાંથી કોઈની સાથે અત્યારે હાલ જે આવેલા છે એમાંથી કોઈની એવી ફરિયાદ હોય કે અમારી વિગતોનો અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ થયો છે એવું હાલ સુધી કંઈ ધ્યાને આવેલું નથી।